નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી એક નવા વિડીયો નવી વાત સાથે હાજર થઈ છું. મિત્રો, મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. આ બધી બહુ નજીવી ગણાતી બાબતો વિશે હું વાત કરી રહી છું આપણી સાથે, પણ એનું ખૂબ મહત્ત્વ છે મિત્રો આપણા જીવનમાં. આજે હું વાત કરીશ મિત્રો, આપણે કપાળ પર તિલક કેમ કરીએ છીએ. તિલક, બરાબર? કપાળ એટલે આપણું ભાલચંદ્ર, આપણું મગજ, વિચારવાની શક્તિ, દરેક વસ્તુને સાથે લઈને ચાલનારું આપણું ભાગ્ય, આપણું કપાળ. એના પર તિલક કરવામાં આવે છે મિત્રો, જે આપણે કેમ કરીએ છીએ, બરાબર? એના વિશે હું આજે વાત કરીશ મિત્રો. તો તિલકની પરંપરા માટે એવું માનવામાં આવે છે કે પૌરાણિક યુગમાં એ વધુ પ્રચલિત થઈ હતી. કેટલાક વિદ્વાનોના માનવા પ્રમાણે એની શરૂઆત દક્ષિણ ભારતમાંથી થઈ હતી, સાઉથ ઇન્ડિયા, બરાબર? પ્રાચીન કાળમાં વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. એ સમયે 4 વર્ણ હતા મિત્રો, દરેકને ખબર હશે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચારેય વર્ણના લોકોની ઓળખ માટે તે સૌના કર્તવ્ય મુજબના તિલક તે લોકો કરતા હતા. પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રાહ્મણો પોતાની ધાર્મિક કે વ્યવસાયના પવિત્રતાના પ્રતીક તરીકે સફેદ રંગનું તિલક કરતા. બ્રાહ્મણો સફેદ રંગનું તિલક કરતા. ક્ષત્રિયનું કામ રક્ષા કરવાનું હોવાથી તેઓ લડાયક વૃત્તિ દર્શાવતા લાલ રંગનું તિલક કરતા, લાલ કુમકુમનું તિલક કરતા ક્ષત્રિયો. હવે ત્રીજી વાત થઈ વૈશ્યની, તો તેઓ વેપારી હતા, વૈશ્ય, અને સંપત્તિના સર્જક તરીકે ધન દોલત સાથે તેઓ સંબંધ ધરાવતા હતા. તેથી તેઓ પીળું કેસરનું તિલક કરતા હતા. જ્યારે શુદ્ર અન્ય ત્રણેય વર્ણના લોકોને મદદરૂપ થતા હોવાથી ભસ્મનું, કસ્તુરી કે કોલસાનું કાળું તિલક કરતા હતા. જોયું ને મિત્રો, આમ સામાન્ય વાત છે કે તિલક કરવું જોઈએ. ધાર્મિક સંસ્કૃતિ અનુસાર આપણે ભગવાનનું નામ લઈએ છીએ, તિલક કરી દો, એવું નથી. ખરેખર વર્ણ પ્રમાણે પૂર્વ સમયમાં આ વસ્તુ સ્થિતિ અનુસરી હતી કે કોણે કેવા રંગનું તિલક કરવું અથવા કેવી રીતે ઓળખાય છે. આગળ જતાં આ પરંપરાએ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય અને વિવિધ આરાધ્ય દેવોના પ્રતીક પ્રમાણે રંગ અને આકાર બદલ્યા હતા. તિલક તો તિલક છે, પણ દરેક જગ્યાએ પોતાની રીતે અસ્તિત્વમાં આવ્યા હતા. અમુક જ્ઞાતિના, અમુક ધર્મના લોકો, અમુક ભગવાનને માનનારા લોકોએ તેઓના ગુરુજનોને કહેલ અને માન્ય રાખેલ તિલક કરવાનું શરૂ કર્યું. આથી એક વાત તો નિશ્ચિત બની જાય મિત્રો એ વખતે કે અમુક પ્રકારનું તિલક અમુક લોકોના કપાળમાં જોવાથી તેઓ કયા ધર્મના અનુયાયી છે એ માલુમ પડી જાય, બરાબર ને? જ્યારે આવા સજ્જન સામે આવી જાય તો આપણે એમના તિલકને જોઈને, ધારો કે સ્વામિનારાયણ ધર્મને અનુસરતા આવું તિલક કરે છે પીળા કલરનું, એટલે આપણાથી જય સ્વામિનારાયણ બોલાઈ જાય, અથવા પીળો ચાંદલો કરે એને જય જિનેન્દ્ર કહેવાઈ જાય આપણાથી, બરાબર? હવે બીજી આપણે સૌથી મહત્વની અને નવાઈ પ્રમાણે એવી બાબતની વાત કરીએ તો આ પરંપરા ફક્ત ભારત દેશમાં જ છે ને અનુપમ પરંપરાને લીધે વિશ્વભરમાં ભારતીયો વિશિષ્ટ રીતે ઓળખાઈ જાય છે પોતાના તિલકના લીધે. ઘણા વિદેશીઓ આ પરંપરા વિશે પૂછે ત્યારે એવો જવાબ આપે એમના ગુરુજનો તરફથી જે મળેલો હોય કે આ તિલકનું અમારા માટે બહુ મહત્વ છે ધાર્મિક, અને પછી એનું હાર્દ સમજાવે છે લોકો. આપણા સમગ્ર દેહમાંથી ઉર્જા સતત વહેતી હોય છે મિત્રો. માણસનું શરીર, માનવ રચના ભગવાને સૃષ્ટિ કરતાં એટલી સરસ કરી છે ને, એમાં ઉર્જા, ગરમી કુદરતી આપેલી છે જે સતત વહેતી હોય છે. એનું સ્વરૂપ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય છે, અને એનું મધ્યબિંદુ કપાળમાં 2 ભ્રમરોની વચ્ચે હોય છે. જે શરીરમાં ઉર્જા વહે એનું મુખ્ય સ્ત્રોત અહીંયાથી હોય છે.
જ્યાં તિલક કરવામાં આવે અને બરાબર બે બ્રહ્મની વચ્ચે તિલક કરવામાં આવે ત્યાંથી એનું સ્તોત્ર હોય છે. કપાળમાં રહેલું આ બિંદુ ઘણી બધી રીતે મહત્વનું છે. માથું દુખતું હોય ત્યારે એક્યુપ્રેશર જાણનાર વ્યક્તિ આ બિંદુ પર અંગૂઠો મૂકીને દબાણ પ્રેશર આપતી હોય છે, જો તમે કોઈએ કરાવ્યું હોય અથવા તમને ખબર હોય તો. અને ખરેખર તે પછી માથાના દુખાવામાં રાહત થઈ જાય છે. સંમોહન વિદ્યા જાણનાર લોકો પણ આ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીને બે આંખોની વચ્ચે બરાબર કંઈક વસ્તુથી લટકાવીને અથવા એને કેન્દ્રિત કરીને સંમોહન કરે છે વ્યક્તિને. પછી શારીરિક રીતે જોઈએ તો જ્યારે વ્યક્તિને કોઈ પણ ચિંતા સતાવતી હોય ત્યારે આ બિંદુની આસપાસનું કપાળ ગરમ થઈ જાય અને માથાનો દુખાવો ચાલુ થઈ જાય. દરેકે અનુભવ્યું હશે. આ સમયે આ બિંદુની આસપાસના કપાળમાં ચંદનનો લેપ કરવાથી રાહત થાય છે. આથી જ કેટલાક લોકો કેસર સુખડ ચંદનનું તિલક રોજ કરે છે. એનું આ મહત્વ છે ખરેખર કે ભાઈ સુખડનું ચંદન કર્યું, કેસરનું પણ કેમ કે એનાથી તપશ હોય જે માથાની ગરમી એમાં શાતા મળે અને એમાં રાહત થાય. આ બધા કારણોસર કપાળમાં આ જગ્યાએ તિલક કરવાનું આપણા પૂર્વજોએ નક્કી કર્યું હોવું જોઈએ અને પછીની વિવિધ સ્વરૂપે પરંપરા શરૂ થવી હોવી જોઈએ એમ લોકો માને છે. કપાળમાં તિલક એ સૌભાગ્યની પણ નિશાની છે. સ્ત્રીઓના કપાળમાં તિલક, ચાંદલો, શેથામાં સિંદૂર હોવું કે ન હોવું એ એના વૈવાહિક જીવનની જાણ કરી દે છે. આપણા દેશમાં દરેક શુભ કાર્યની શરૂઆતમાં પણ કોઈ પણ ક્ષેત્રે વિજય મેળવતા પહેલાં, વિજય મેળવ્યા બાદ, યુદ્ધમાં જતા પહેલાં તિલક કરવાનો અનુપમ રિવાજ છે, જેનો જગતભરમાં ક્યાંય જગ્યાએ જોતો નથી. મિત્રો, હવે એક છેલ્લી મહત્વની વાત કહીશ કે વ્યક્તિએ પોતાને તિલક કરવું હોય ને તો બીજી આંગળીનો ઉપયોગ કરવો. પોતાની જાતને તિલક કરવા બીજી આંગળીનો ઉપયોગ કરવો. ભગવાનને કે કોઈ પણ પવિત્ર જગ્યાએ તિલક કરવા ત્રીજી આંગળીનો. પહેલી આંગળી પિતૃઓની ગણાય છે. પિતૃઓના ફોટાને કે શ્રાદ્ધ વખતે આપણે તિલક કરવું હોય તો પહેલી આંગળીઓથી એમને કરવું અને છેલ્લી આંગળીથી કુંવારી કન્યાઓને તિલક કરવું. આ એક ધાર્મિક માન્યતા છે જેને આપણે અનુસરીએ તો બહુ સારું. મારા આ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા આપણે રોજ એક નાનું સરખું પણ તિલક કરી શકીએ તો આપણી પરંપરાને આપણે ખૂબ સારી રીતે જાળવી શકીશું. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ફરી નવા વિડીયો સાથે મળીશું.